તો મિત્રો કેમ છો? મજામાં છો મિત્રો? આશા રાખું તો બધા મજામાં છો મિત્રો. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો મિત્રો આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે. સવારના વાગ્યા છે 7:15. તો મિત્રો ઘરના બધા શું કરી રહ્યા છે તમને વિડીયોના અંદર બતાવું. તો સૌથી પહેલાં તો ગજુ ઊંઘી ગઈ છે, તમે જોઈ શકો છો વિડીયોના અંદર. તો મિત્રો ગજુ ઊંઘી ગઈ છે, કારણ કે મિત્રો રાતે મોડા સુધી જાગી રહી હતી, એટલા માટે ઊંઘી ગઈ છે. મારી મમ્મીને દેખોને શું કરી રહ્યા છે તમને બતાવું. તમે જોઈ શકો છો સરસ મજાની ચા મૂકી રહ્યા છે. રેખુ પણ બેઠી છે અને નાસ્તામાં છે પાપડી. તમે જોઈ શકો છો તમે વિડીયોના અંદર સરસ મજાની ગેસ ઉપર ચા બની રહી છે. તો મિત્રો અમે બધા સાથે બેસીને ચા પીવાની તૈયારી કરી રહ્યા છીએ. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો અમે સાથે મળીને બધા ચા પીવાની તૈયારી ચાલુ કરી દીધી છે. તમે જોઈ શકો છો હું પણ ચા પી રહ્યો છું. મારા હાથમાં રોટલી છે નાસ્તાના અંદર, અને મારી મમ્મી પણ ચા પી રહી છે. રેખલી પણ ચા પી રહી છે, તમે જોઈ શકો છો વિડીયોના અંદર. તો મિત્રો હવે અમે પણ ચા પીવાની તૈયારી કરી દીધી છે. ખાલી રેખું ગજુ એટલી ખાલી બાકી છે, એ ઊંઘી છે એટલા માટે. તો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ઘરેથી ચા પાણી કરીને હવે નોકરી જવા માટે નીકળી ગયા છીએ. અને જોઈ શકો છો સવારમાં ગાય માતાના દર્શન થઈ ગયા છે. તો મિત્રો ફેક્ટરી જઈને મળીએ, વિડીયોના અંદર જોડાયેલા રહેજો. મિત્રો ફાઇનલી હું ઘરેથી ફેક્ટરી પહોંચી ગયો છું, અને મારા મિત્રો શું કરી રહ્યા છે તમને બતાવો. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો જોઈ શકો છો મારા મિત્રો બધા સરસ મજાના તાપી રહ્યા છે. જય માતાજી. કાલ ચો જઈને આવ્યા તમે? કાલે જતા પાલનપુર ઓપનિંગ હતું, બરાબર. પટાઈને હોજે 3 વાગે આવ્યા છીએ. તમારા વિડીયો મેં જોયો તો, ગાડી જોડે પડાયેલો હતો તમે ફોટો. તો મિત્રો ભૈલુભાઈ તમે શું કરી રહ્યા છો? કેવી ઠંડી આજે ભૈલુભાઈ? ઉદુભા જો, ઉદુભા તો ઠરી ગયા છે. ઉદુભા જય માતાજી. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી હું નોકરીથી ઘરે આવી ગયો છું, અને મારી મમ્મીએ શું જમવાનું બનાવ્યું છે તમને વિડીયોના અંદર બતાવું. વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો ફાઇનલી આપણે ચેક કરી રહીએ છીએ. તો સરસ મજાનું રવૈયા અને વટાણાની મિક્સ સબ્જી છે, જોઈ શકો છો. સરસ મજાની સબ્જી છે, અને મિત્રો સરસ મજાની રોટી છે. તો મિત્રો તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. અને હું બજારથી ગજુ માટે શું નાસ્તો લાવ્યો છું, સરસ મજાનું ખમણ લાવ્યો છું. તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તમે જોઈ શકો છો તમે સરસ મજાનું ખમણ લાવ્યો છું. કઢી છે. ગજુ 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 શું લાયા પપ્પા તમારે? શું લાયા? હા શું લાયા? શું લાયા? ખમણ કે ખમણ? ખમણ. તમે તો જોઈ શકો છો ગજુ માટે હું લાવ્યો છું બજારથી ખમણ. તમે પણ ખાઈ લો. તમે ખમણ ખાવાની તૈયારી કરી દીધી છે. અમે ખમણ ખાવાનું ચાલુ કરી દીધું છે. શાકના રોટલી લેતા ખાવી, સબ્જી ખાઈ નહીં ખાવી તો ખમણ ખાવ. તો જોઈ શકો છો ગજુ ને મમ્મીને બધા ખમણ ખાઈ રહ્યા છે. તો મિત્રો વિડીયોના અંદર જોડાયેલા રહેજો. તો મિત્રો સાંજનો ટાઈમ થઈ ગયો છે, અને ચા પીવાની તૈયારી કરી દીધી છે. તો મિત્રો રસોડામાં કોણ કોણ ચા બનાવી રહ્યું છે તમે વિડીયોના અંદર જોડાયેલા રહેજો, તમને હું બતાવું. તો મિત્રો જોઈ શકો છો મારી મમ્મી ગજુને રેખું 3 જણા ચા મૂકવાની તૈયારી કરી રહ્યા છે. તમે જોઈ શકો છો વિડીયોના અંદર. તમે તો જોઈ શકો છો મારી મમ્મી ચા મૂકી રહી છે. ગેસ ઉપર ચાની તૈયારી થઈ રહી છે. ગજુ ને રેખુ 2 જણા રમી રહ્યા છે, તમે જોઈ શકો છો. ગજુ શું કરે બેટો? ગજુ ગજુ જો મિત્રો ગજુ ને રેખુ 2 જણા રમી રહ્યા છે. જો મિત્રો ગજુ કચરો પણ વાળે છે.
અને નાસ્તામાં છે સરસ મજાની પાપડી. તમે જો જોઈ શકો છો ચાની પણ તૈયારી થઈ ગઈ છે અને ગજુ રમી રહી છે. તમે જોઈ શકો છો તમે તો ચા પીવાની તૈયારી કરી રહી છે અને આ છે અમારું મંદિર ઘરનું. તમે પણ દર્શન કરી લેજો મિત્રો. તમે જોઈ શકો છો કચરા વાટકલા છે વાટકા છે મિત્રો જોઈ શકો છો આ છે મારા ઘરની બહાર મારી બહેનને બેસાડેલી છે એમનું મંદિર છે. તમે જોઈ શકો છો. અને મિત્રો આ મારા ઘરની બહાર તુલસીનું છોડ છે સરસ મજાનું. તો મિત્રો ગજુ રમી રહી છે. ગજુ શું કરે બેટા? માટીમાં રમે છે. તો મિત્રો ગજુ માટીમાં રમી રહી છે અને હવે ચા ગાળવા માટે વાટકાની તૈયારી કરી દીધી. તમે જોઈ શકો છો સરસ મજાની ચા પણ રેડી થઈ ગઈ છે. ગળણીના અંદર ગળવાનું ચાલુ કરી દીધું છે. તમે જોઈ શકો છો. તો મિત્રો ચા પણ પીવાનું ચાલુ કરી દઈએ છીએ અમે. તમારે પણ મિત્રો ચા પીવી હોય તો જરૂરથી મને કોમેન્ટ કરજો. તમને પણ સાંજના ટાઈમ ચા પીવાનો શોખ હોય તો એ પણ મને કહેજો કોમેન્ટ કરીને. અને મારો વિડીયો સારો લાગે તો પણ કોમેન્ટ કરજો. તો મિત્રો હવે ચા પીવાની તૈયારી છે. મારી મમ્મી ગજુને બોલાવે છે. એ ગજુ ગજુ એ ગજુ ગજુ અમાય ગજુ ચા પીવા ચાલ બેટા. થોડી 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 થોડી. તો જોઈ શકો છો મારી ચા આવી ગઈ છે. તમે તો આ મારી ચા આવી ગઈ છે અને ગજુ પણ આવી ગઈ છે ચા પીવા. હું પણ ચા પી રહ્યો છું. તમે પહેલા પીવો પછી હું પીવું. જોઈ શકો છો મિત્રો. ગજુ પેટી ના લઈ જાય બેટા. क्यों? ओके कोई बात नहीं. अभी बर्थडे तो मनाओ. चलो मैं आता हूँ तुम्हारे साथ. ठीक है कोई बात नहीं. तो મિત્રો ગજુ આ કેક બનાવી છે અને મને એમ કહે છે કે તમે મીણબત્તી સળગાવો. અંદર મને મીણબત્તી સળગાવવાનું કહે છે. હું યાર ચા પીવું પછી ભીરે હું આવું પછી. તો મિત્રો ફાઇનલી મારા મોઢામાં ગરમ ગરમ ચા જતી રીતે મારું મોઢું બળવા માંડ્યું. તમે જોઈ શકો છો મારી આંખોમાંથી આંસુ આવી ગયા. જો મિત્રો ગજુ પેટી લઈને ફરી રહી છે. ગજુ પેટી કેમ લઈને ફરી રહી બેટા? કે શું મનાવવું? हैप्पी बर्थडे मनाऊंगा. कोई बात नहीं. हैप्पी बर्थडे मनाओ बेटा. હું આવું ભીરે તું ના સળગાવતી નહીં તો બળીશ. તું બળીશ. બે ચા પી લે પછી આપણે સળગાઈએ. તો મિત્રો ફાઇનલી વિડીયોના અંદર જોડાયેલા રહેજો તમે. તો મિત્રો હવે આપણે વિડીયોનો લાવીએ છીએ એન્ડ. તો આજની આશા રાખું છું કે આજનો મારો બ્લોગ તમને સારો લાગશે. મારો વિડીયો સારો લાગે તો જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયોને શેર કરજો. તો મિત્રો ટાટા બાય બાય. મળીએ છીએ કાલે નવા વિડીયો સાથે. જય માતાજી. જય શ્રી કૃષ્ણ.